દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાતા હિન્દુ સંમેલનો પૈકીનું વિરાટ હિન્દુ સંમેલન રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા શ્રી સરદાર પટેલ વસ્તી તથા શ્રી સિમંદર વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન રામાનંદ પાકે દાહોદ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીના સાનિધ્યમાં યોજવામાં આવ્યું। વિરાટ હિન્દુ સંમેલન અંતર્ગત પડાવ સ્થિત શ્રી મનકામનેશ્વર મહાદેવ મંદિરથી ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં રામાનંદ પાકે દાહોદના કરાટે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા જે આકર્ષણ જમાવ્યું હતું લોકોનું। આ શોભાયાત્રા રામાનંદ પાકે દાહોદ ખાતે પહોંચી હતી। રામાનંદ પાકેના પરિસરમાં ગાયત્રી પરિવાર દ્વારા 11 જોડા મહાયજ્ઞમાં બેઠા હતા ને જેમાં ભક્તોએ લાભ લીધો હતો। આ સંમેલનમાં દાહોદની સનરાઈઝ નસીગા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પાત્રો દ્વારા નાટક ભજવીને હિન્દુ ધર્મની એકતાનો સંદેશ આપ્યો હતો। રામાનંદ પાકે દાહોદ ખાતે યોજાયેલા વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીએ સનાતન ધર્મ, હિન્દુ ધર્મની એકતા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ વિશે પ્રાસંગિક ઉદ્બોધન કરી આશીર્વચન પાઠવ્યા હતા। આ સંમેલનમાં દાહોદ પંચમહાલ દાહોદ જિલ્લાના કાર્યવાહક શ્રી જયંતિભાઈ પટેલ તથા સ્વાધ્યાય પરિવારના શ્રી પૂર્વીબેન માળી ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિકાસ ગાથા રજૂ કરી હતી। આ સંમેલનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ને રામાનંદ પાકે દાહોદના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજે પ્રસાદી રૂપે શૈક્ષણિક માટે ઉપયોગી નોટબુક આપી આશીર્વાદ આપ્યા હતા। આજના સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીએ રામાનંદ પાકે પરિસરમાં ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો। રિપોર્ટર રતન ડામોર દાહોદ।